ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 9 ની અંદર આપણે ગુજરાતી વિષયમાં 13મું કાવ્ય રસ્તો કરી જવાના એ પહોંચ્યા છીએ. તો મિત્રો અહીંયા રસ્તો કરી જવાના એ કાવ્ય છે એ 13મું કાવ્ય છે અને અમૃત એટલે કે ગાયન દ્વારા રચાયેલું છે 13મું કાવ્ય રસ્તો કરી જવાના. કાર્ય શરૂ કરતા પહેલા મિત્રો એક અગત્યની જાહેરાત. સોમવારથી બરાબર એટલે કે હવે નેક્સ્ટ લેક્ચર થી તમારે વસ્તુ એક મગજમાં રાખવાની છે, ટાઈમ ટેબલ તમારું કયા લેક્ચર્સ ક્યારે આવશે, સ્પેશિયલી 9મા ધોરણ માટે. ખાલી 9મા ધોરણ માટે આ ટાઈમ ટેબલ છે. 9મા ધોરણમાં આપણે 7 વિષય છે બરાબર, તો બે વિષયના રોજના હોમવર્ક આવશે. રોજના બે વિષયના જે હોમવર્ક છે એ તમે નક્કી જ કરી લો બરાબર. સોમ મંગળ, બુધ ગુરુ, શુક્ર અને શનિ બરાબર. આ 6 દિવસ તમારે રેગ્યુલરલી ગણિતના લેક્ચર આવશે જ. રોજે રોજ ગણિતના લેક્ચર તો હશે જ બરાબર. ગણિતના લેક્ચર રોજે રોજ હશે. ગણિતનો લેક્ચર કોમન હશે બરાબર. ગણિતનો લેક્ચર કોમન હશે, એના ઉપરાંત એક વિષય હશે બરાબર. તો ગણિત રોજ રેગ્યુલરલી ગણિત તો હશે જ બરાબર. રોજે રોજ ગણિત તો હશે જ. એની સાથે સાથે 3 દિવસ વિજ્ઞાન, સોમ મંગળ અને બુધ ગણિત વિજ્ઞાન. સોમ મંગળ બુધ કયો વિષય હશે મિત્રો? ગણિત વિજ્ઞાન. 2 દિવસ 3 દિવસ પછી ભાષાના હશે, એમાં 2 દિવસ સામાજિક વિજ્ઞાન અને ઇંગ્લિશ શનિવાર બરાબર. આ રીતનું આયોજન છે. અને ભાષાથી શનિવારે ઇંગ્લિશ અથવા ગુજરાતી અથવા સંસ્કૃત અને હિન્દી, આ 4 લેંગ્વેજ છે એ ખૂબ જ સરળ છે મિત્રો. વધારે પડતું ટાઈમ ટેબલ આ જ હશે બરાબર. ડેલી વિડિયો તમારા એ રીતના આવશે. રોજે રોજનો સમયપત્રક આ જ છે. છતાં કોઈ ફેરફાર હોય તો એ વિડિયોની અંદર હું તમને કહી દઈશ. ઠીક છે? બને ત્યાં સુધી ગણિત વિજ્ઞાનની વધારે પડતી તૈયારી થાય એટલા માટે આપણે આ ટાઈમ ટેબલ ગોઠવી છે. અને આમ પણ અડધો કોર્સ પૂરો થઈ ગયો છે મિત્રો. ઠીક છે? ચાલો તો હવે આપણે પાઠ તરફ આગળ વધીએ છીએ. રસ્તો કરી જવાના. તો ગુજરાતીની અંદર રસ્તો કરી જવાના અમૃત ઉર્ફે ઘાયલે લખેલું છે. 1916 ના દિવસે જન્મદિવસ છે અને અવસાન 25/12/2002. તો મિત્રો ગઈકાલે જ 25/12 હતી, તો એમના અવસાનનું તિથિ ગઈ. અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ ઉર્ફે ઘાયલનું વતન રાજકોટ જિલ્લાનું સરદાર છે. સોણ અને સમણા રંગ રૂપ છાય અગ્નિ તેમજ ગઝલના ને સુખ વગેરે એમના ગઝલ સંગ્રહો છે. આઠો જાન કુમારીમાં એમની સમગ્ર કવિતા પ્રકાશિત થઈ છે. ગઝલકાર તરીકે તેમનું મહત્વનું પ્રદાન છે. તેમણે રણજીતરામ સુવર્ણચંદ્ર એનાયત કરવામાં આવ્યો હતો. રસ્તો કરી જવાના મનુષ્યની અડગ કુમારીને વ્યક્ત કરતી ગઝલ છે. અપાર મુશ્કેલીઓમાં પણ ઈશ્વર પર કેવી રીતે શ્રદ્ધા રાખવી, અડગ આત્મબળથી દરેક પરિસ્થિતિમાં રસ્તો કરી જવાના એ આ ગઝલનું શું છે? કેન્દ્ર બિંદુ છે. કવિ અમૃત ઘાયલ જુદા જુદા શેરમાં અનેક દ્રષ્ટાંતો દ્વારા કાળને પણ પડકાર આપે છે. રસ્તો કરવો એ અહીં વિશિષ્ટ શબ્દ પ્રયોગ છે. જીવનની વિવિધ સ્થિતિમાં કેમ પાર ઉતરવું તેની કુમારીની આ ગઝલ છે. તો મિત્રો આ ગઝલ છે એને આપણે વ્યવસ્થિત રીતે સ્ટડી કરીશું અને એ ગઝલની અંદર શું શું આવે છે એની પણ વાત કરીશું. ઠીક છે? તો ચાલો શરૂઆત કરીએ.
મુંજાઈ મનમાં મરી જવાનું. ગઝલ છે મિત્રો, ગઝલ એ કંઈક હિન્દીમાં એને શેર એવું કહેવામાં આવે છે, અને ગઝલ છે એ એક પ્રકારનો કાવ્ય સંગ્રહ હોય છે. કાવ્યનો એક પ્રકાર છે ગઝલ. રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા આપણે મુંજાઈ મનમાં મરી જવાના. તો ત્યાં આપણને જો રસ્તો ના મળે, કોઈ મુશ્કેલીનો આપણને રસ્તો ના મળે તો પણ મુશ્કેલીમાંથી રસ્તો તો કરી જ જઈશું, અમે કઈ મુંજાઈ નહીં જાય. અહીંયા એવી વાત છે. નીજ મસ્ત થઈ જીવના પૂરો કરી જવાના, બિંદુ મહી ડૂબીને સિંધુ તરી જવાના. પોતાની નીજ મસ્ત થઈ એટલે પોતાનામાં મસ્ત થઈને આ જીવન પૂરું કરી જઈશું, બિંદુમાં ડૂબીને સિંધુ એટલે કે સાગર તરી જઈશું. કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના, દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના? તો કોણે એવું કીધું કે અમે ખાલી હાથે વયા જઈશું, દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના? એટલે કે ઘણું બધું અમે સાથે લઈને જઈશું. કોઈ સંપત્તિની વાત નથી, માન સન્માન આદર ભાવ એવી વાત છે. મનમાં વિચાર શું છે? અવિરામ કઈ દીપક છે, પ્રકાશ આંધિયોમાં પણ પાથરી જવાના. મનમાં કઈ વિચાર છે, અવિરામ કઈ દીપક છે, એટલે દીપક આપણી આત્માની વાત છે. આપણી આત્માની અંદર એ દીપક પ્રજ્વલિત જ રહેશે, પ્રકાશ આંધિયોમાં પણ પાથરી જવાના. ગમે એવી મુશ્કેલી હોય છતાં એનો આપણે રસ્તો કરી જઈ અને એમાંથી પાર ઉતરી જઈશું. એક આત્મબળ અમારો દુઃખ માત્રની દવા છે, હર જખમને નજરથી ટાંકા ભરી જવાના. અમારું આત્મબળ છે એ જ અમારું શું છે? હથિયાર છે. એ આત્મબળ દ્વારા અમે ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિનો પણ સામનો કરી જઈશું. હર જખમને નજરથી ટાંકા ભરી જવાના. દરેક જખમ છે બરાબર, એની નજરથી ટાંકા ભરી જવાના. એટલે કે અહીંયા જે જખમ છે એનાથી કઈ રોઈ નથી જવાના અમે. એ મુશ્કેલી છે એનો સામનો કરી રસ્તો કાઢીને અમે એમાંથી પાર ઉતરી જશું. સમજો તો શું, અમોને સ્વયં પ્રકાશ છીએ. અમે કોઈ બીજાના પ્રતાપે પ્રકાશ થયા છે એવું નથી, અમે ખુદ જ પ્રકાશિત છીએ. દીપક નથી અમે કે ઠારી ઠરી જવાના. અમને અમારો ખુદનો અભિમાન છે, ગર્વ છે. કોઈ બીજાના સહારે નથી આવતા અમે. કોઈ એવું નથી કે અમને ઠારે તો અમે ઠરી જાય દીપકની જેમ. સમજ્યા? દીપક એટલે દીવડો હોય એને આપણે ઠારી તો ઠરી જાય બરાબર, પણ ટોર્ચ છે, ટોર્ચ એને ફૂંક મારવાથી કઈ ના કરે. એ વાત છે. ભય કાળ કઈ નથી, ભય તો થાય તે કરી લે. ઈશ્વર સમો ધણી છે, થોડા મરી જવાના. કાળ એટલે મોત, કે મોત તારાથી થાય કરી લે. અમે ભગવાનના ધણી, અમારો ધણી ભગવાન છે, તારાથી થાય કરી લે. અમે કઈ એમ મૂંઝે નથી જવાના, એવી રીતે કઈ મરી નહીં જઈશું. 8 વજામ કુમારીમાંથી હવે એની શબ્દ સમજૂતી લઈ લઈએ. નીજ એટલે પોતે, નીજ એટલે પોતે. સિંધુ સમુદ્ર, સિંધુ એટલે સમુદ્ર. સમો એટલે જેવો, તેના જેવો આપણે કહીએ ને, એટલે સમો એટલે જેવો. જખમ એટલે ઘાવ. હવે વિરોધી, વિરામનો અવિરામ, વિકાસ વિનાશ, ખીલવો કરમાવો, પ્રકાશ અંધકાર, ભય અભય. અને તળપદા શબ્દો, ખોડિયો તો શરીર અને જડે તો મળ્યા. તો મિત્રો આજે 9મા ધોરણમાં આપણે ધોરણ 9માં રસ્તો કરી જવાના પેજ નંબર 92 ઉપર છે. જે તમારે પેજ નંબર 92 આખો તમારી કાપી અને રફબુક બંનેમાં લખવાનું, એટલે કે 2 વાર લખવાનું છે, જેથી કરીને તમને બધું જ નોલેજ એની અંદર ખબર પડી જાય. ઠીક છે? ચાલો હવે મળશું આવતા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી બધા મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.